કરી દો, વાંધો નહીં. નમસ્કાર. શ્રી ભાઈ કાકા સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ સોજિત્રાના ગુજરાતી વિભાગ દ્વારા આઈક્યુએસી અને જ્ઞાનધારાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આજના વાર્તા સંવાદના સત્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વંદનાબેન, વિદ્યાર્થી મિત્રો, જિગ્નેશભાઈ અને બીજા જે અધ્યાપક મિત્રો જોડાયા હોય, શીલાબેન, શંકરભાઈ, સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના આ સત્રમાં આપણને વક્તા તરીકે પ્રાપ્ત થયા છે ડોક્ટર જિગ્નેશ ઠક્કર. ગઈકાલે રંગ રંગ વાદળિયાનો આસ્વાદ કરાવ્યો. આજે આધુનિક વાર્તા અને સરોજ પાઠકની વાર્તાઓનું અભ્યાસ રજૂ કરશે. તો ડોક્ટર જિગ્નેશ ઠક્કરનો પરિચય તો ગઈકાલે આપેલો. સોજિત્રા ખાતે તેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે કામગીરી કરે છે. તેઓ ડિપાર્ટમેન્ટના વિભાગના અધ્યક્ષ છે, ગુજરાતી વિભાગના, અને ખૂબ ઉત્સાહી છે. અને એટલી બધી કાર્યવ્યસ્તતા વચ્ચે પણ 2 દિવસ એમણે લેક્ચર લીધા. આ વાર્તા સંવાદનું આયોજન પણ એમણે જ કર્યું છે. એટલે કાર્ય પ્રેરણા આપે, આપણે શું કહેવાય, એક માઇલસ્ટોન બને એવા એ વક્તા આજે આપણને ઉપલબ્ધ થયા છે. હું જિગ્નેશભાઈનું સ્વાગત કરું છું તથા સરોજ પાઠકની વાર્તાઓ અને આધુનિક વાર્તાઓ વિશે એમનું વક્તવ્ય રજૂ કરવા માટે વિનંતી કરું છું. જિગ્નેશભાઈ ઠક્કર. આભાર વર્ષાબેન. આ બધાનો પ્રેમ છે એ આપણને કંઈક ને કંઈક કામ કરવા માટે પ્રેરતો હોય છે અને આપણે કરતા હોઈએ છીએ. એમાં બીજું કશું હોતું નથી. આજે ખરેખરો સંવાદ કરવાનો છે, બરાબર. વાર્તા સંવાદ આપણે નામ રાખ્યું છે, પણ આજે વાસ્તવમાં આપણે સંવાદ કરવાનો છે. રોજ તો સંવાદના નિમિત્તે વક્તા આવીને પોતાની વાત રજૂ કરીને જાય છે અને પછી વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછે છે. પણ આજે આ આધુનિક વાર્તા. તમારો વિડિયો ઓન છે જિગ્નેશભાઈ? ના. ઓકે. આધુનિક વાર્તા અને એમાં સરોજ પાઠકની વાર્તા એ વિશે જ્યારે વાત કરવાનું આજે ઉપક્રમ ગોઠવ્યો છે, ત્યારે આ કાર્યશાળાના અંતિમ પડાવ તરફ આપણે જઈ રહ્યા છીએ. આજે આ 7મો દિવસ છે. શરૂઆતથી લઈને દરેક વક્તાઓએ પોતપોતાની વાત સરસ રીતે પોતાના સમયબદ્ધમાં અને વિષયને અનુરૂપ વાત કરી છે. તમને આપેલું જે શિડ્યુલ હતું એમાં વાર્તાના લેખકોનો સમયક્રમ ક્યાંક બદલાયો છે, અનુકૂળતા અને વ્યસ્તતા અને આકસ્મિક સંજોગોના કારણે. પણ એ બધું ભૂલીએ છતાં પણ જે વાત રજૂ થઈ છે એ સમગ્ર રીતે એ સરસ રીતે વ્યક્ત થઈ છે. એટલે હું આ તબક્કે સર્વનો આભાર માનું છું. અને આજે જે ઉપક્રમ ગોઠવાયો છે એ ઉપક્રમમાં ઉપસ્થિત અમારા વિભાગના વર્ષાબેન, ભાવનાબેન, ગુજરાતી ભાષાના અન્ય અધ્યાપક મિત્રો, એમાં શીલાબેન છે, ત્યાર પછી વણકર સાહેબ છે, શંકરભાઈ છે, વંદનાબેન છે, અને બીજા નામી અનામી સૌનો હું આમ તો ગુણવંત વ્યાસ સાહેબ રોજ જોડાય છે, કંઈક વ્યસ્તતા હશે કે બીજા મિત્રો પણ રોજ જોડાય છે. કલ્પનાબેન નડિયાદથી રોજ જોડાય છે. દરેકની અમે જોતા હોઈએ છીએ. અમારા પાસે એમને હાજરી પણ કોણ કેટલા મિત્રો જોડાય છે, તમામ વસ્તુઓ હોય છે. પણ આ વાર્તાનો ઉપક્રમ ગોઠવવાનું જે કારણ હતું તે એક જ કે વિદ્યાર્થીઓને આ વાર્તા વિશે સમજાય. બીજું કે આજે આમ તો અમારે 7 દિવસની જ આ કાર્યશાળા રાખવાની હતી, પરંતુ છેલ્લા જે વક્તા છે નિયતિબેન, એ અનિવાર્ય કારણોસર એ ગુજરાતી ભાષાનો જે અત્યારે એફડીપી ચાલી રહ્યો છે એની અંદર છે. એટલે આપણે આજે મારું વ્યાખ્યાન ગોઠવ્યું અને આ 8 દિવસની કાર્યશાળાનો ઉપક્રમ ગોઠવ્યો છે. તો આધુનિક વાર્તા અને એમાં સરોજ પાઠકની વાર્તા. હવે આપણે વાર્તા વિશે વાત કરીએ છીએ ત્યારે એમાં આધુનિક વાર્તા તો શું?
આજનું જે મારું વ્યાખ્યાન છે એ માત્ર વિદ્યાર્થીઓ માટે છે. એમાં ઘણું બધું કહી શકાય, બરાબર, પણ વિદ્વાન વક્તાઓ જે છે એ ક્ષમાદોષ ચાહે, પણ હું વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખી અને મારી વાત કઈ મૂકું છું. તો આધુનિક સાહિત્ય આપણે જ્યારે કહીએ છીએ ત્યારે એ 1955 થી એની શરૂઆત ગણીએ છીએ. એના પગરવ તો આપણને ઉમાશંકરના છિન્નભિન્નથી સંભળાવાના શરૂ થાય છે. અને વાર્તાની અંદર જોઈએ તો જયંતી દલાલ અને જયંત ખત્રીમાં એ પગરવ આપણને સંભળાય. પણ સુરેશ જોશી આવે છે, એમનો વાર્તા સંગ્રહ ગૃહ પ્રવેશે આવે છે. એની અંદર જે વાત મૂકે છે ઘટના રાસની, અને અહીંયાથી આખી આ પ્રક્રિયા શરૂ થાય છે. ત્યાર પછી ચંદ્રકાંત બક્ષી તમે લઈ લો. સુરેશ જોશીની સાથે તમારે જેની વાત કરવી પડે તે બક્ષી સાહેબ, તો બંનેનો વિરોધાભાસ છે. એક ઘટનાના રાસની વાત કરે છે તો બક્ષી સાહેબ ઘટના વગર હું વાર્તા લખી જ ન શકું એમ કે છે. તો પરંપરાગત વાર્તા જે છે એમાં ઘટના છે, સમાજ છે, ગામડું છે, ગ્રામજીવન છે, સમસ્યા છે, આ બધું પરંપરાગત વાર્તામાં છે. બોલી છે, સામાજિક પરિવેશ છે. આધુનિક વાર્તામાં જ્યારે આપણે પ્રવેશીએ છીએ ત્યારે આ બધું જ્યારે એ પરંપરા ત્યજીને કંઈક નવું કરવા મથતી વાર્તા હોય એવું આપણને પહેલી નજરે દેખાય છે. અને એ આધુનિકતા એની સાથે જોડાઈ ગયું પ્રયોગશીલતા. એટલે પ્રયોગશીલ હોય એ જ આધુનિક એવું એક ઝુંબેશ ચાલ્યું. સુરેશ જોશીની શરૂઆતની વાર્તા ગૃહ પ્રવેશે હોય, બીજી થોડીક અને અપીચ. તો આવી વાર્તાઓથી એ વાર્તા સર્જનના નવા સિદ્ધાંતો, નવી ટેકનિક લઈને આપણી પાસે આવે છે. આ ઉપરાંત એમની કપોલકલ્પિત ગૃહ પ્રવેશ, દ્રિરાગ રમણ રાક્ષસ, એક મુલાકાત, આ બધી વાર્તાઓમાં પણ આપણે નોંધીએ કે એમના વિષયનું વૈવિધ્ય આપણને જોવા મળે છે. આ પછી એમણે જે મુખ્ય વાત કહી કે ટૂંકી વાર્તામાં ઘટનાનો રાસ થવો જોઈએ. બધાએ કેટલાક એની સાથે જોડી દીધું ઘટનાનો લોપ. ઘટનાનો લોપ નહીં, ઘટના અંદર ઓગળી જવી જોઈએ એ વાત એમના કેન્દ્રમાં હતી એવું પછીના વિદ્વાનોએ નોંધ્યું છે. ત્યાર પછી બક્ષીની વાત, એમની પાસેથી આપણને 7 જેટલા નવલિકા સંગ્રહો મળે છે. એમની જે મહત્વની વાર્તાઓ, એમની વાર્તાઓ આપણને વાંચવી ગમે. એક સાંજની મુલાકાત, કુંતી, 12 વર્ષ, મીરા, પ્યાર, આ બધી એમની ખૂબ જાણીતી વાર્તાઓ છે. મારે તો ગુજરાતી સરદાર પટેલ યુનિવર્સિટીના જે ગુજરાતી ભાષા સાહિત્યના જે અભ્યાસક્રમ સમિતિના સભ્યો છે એમને મારે એક નિવેદન પણ કરવું છે કે સરોજ પાઠકની વાર્તાઓ તમે જ્યારે મૂકો છો અભ્યાસક્રમમાં, અને એ પણ તમે એસવાય ના વિદ્યાર્થીઓને, ગૌણના વિદ્યાર્થીઓ છે. હવે ગૌણ વિષય કોણ રાખે છે? તો ગૌણ વિષય રાખનારા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ઇતિહાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, આ બધા વિષયના વિદ્યાર્થીઓ છે, શાસ્ત્રના વિદ્યાર્થીઓ છે. એમને ગુજરાતીનું બહુ એવું જ્ઞાન નથી. હવે એવા વિદ્યાર્થીને જ્યારે આવી આધુનિક વાર્તા, અને એમાં પણ સરોજ પાઠક હોય, સરોજ પાઠકની વાર્તામાં મારે તમને એમ કહેવું જોઈએ કે આધુનિક છે, પ્રયોગશીલ છે, પણ આધુનિક વાર્તામાં જે પ્રત્યાયનનો પ્રશ્ન છે એ એમની વાર્તામાં નથી. એ હું પછી વાત કરીશ. પણ અઘરી તો પડે વિદ્યાર્થીઓને. એમને તો સાદી, સરળ, એમને સમજાય એવી કથા વસ્તુઓ, મજા પડે એવી તો ચંદ્રકાંત બક્ષી છે, રામનારાયણ પાઠક છે, ઉમાશંકર છે, સુંદરમ છે, આવા સર્જકોની વાર્તાઓ જો એમને ભણવામાં મૂકી હોય તો વધારે સારું થાત. એક સૂચન મારું આ નિમિત્તે મને યાદ આવે છે, હું કરું છું. આ બક્ષીની બીજી પણ ઘણી નગર જીવનની વાત કરતી 12 વર્ષે તમે આવશો, ગુડ નાઇટ ડેડી, આ બધી વાર્તાઓને આપણે યાદ કરવી પડે. પણ એમણે જે વાત કરી કે ઘટના વગર, એટલે ઘટનાની સાથે એ આધુનિકતા લઈને એમની વાર્તાઓમાં આવે છે, અને સાથે સરસ મજાની માંડણી એ એમની વાર્તામાં કરે છે. ત્યાર પછી આપણને યાદ આવે મધુરાય, મધુસૂદન વલ્લભદાસ ઠાકર. એમની વાર્તાઓની અંદર
એ એમને જે વેદના છે એ પણ વ્યંજ કરવાની જે શક્તિ છે, બાંસી નામની એક છોકરી હોય, રૂપકથા હોય, કાલસર્પ હોય, આવી વાર્તા પ્રયોગશીલ અને કટાક્ષભર અને ભાષાનો સબળ ઉપયોગ જ્યારે એ કરે છે ત્યારે એમની વાર્તાઓ ધ્યાનપાત્ર છે. એમની હરિયા જૂથની વાર્તાઓ આપણે અત્યંત જાણીતી છે, એની પણ આપણે વાત કરવી પડે. આ જ ગાળાના અને એમના સમકાલીન કહી શકાય એવા સરોજ પાઠક, જે આપણે જેમના વિશે વાત કરવાના છે, એમને આપણે પછી છેલ્લે યાદ કરીશું. પહેલા આ સર્જકોની વાત યાદ કરી લઈએ. ત્યાર પછી છે કિશોર જાદવનું વાર્તા વૈવિધ્ય મોટું છે. એમની વાર્તાઓમાં કપોલ કલ્પિત નિરૂપાયો છે. પ્રાગ ઐતિહાસિક અને શોક સભા એ એમનો વાર્તા સંગ્રહ આપણને મળે છે. એમની વાર્તાઓમાં પ્રાગ ઐતિહાસિક અને શોક સભા, સૂર્યારોહણ, છદ્મવેશ, આ બધી વાર્તાઓ તમે જુઓ તો પરાવસ્તવવાદથી શરૂ થાય અને એની અંદર દ્રશ્ય, સ્વપ્ન, જગત, ચિત્રો, મન, અચેતન મન, આ બધાનું નિરૂપણ અને એ આપણને જોવા મળે છે. એટલે આધુનિક વાર્તાને વિશેષ અનુરૂપ બની રહેતું કલા સ્વરૂપ તે ટૂંકી વાર્તાનું એ એટલા માટે બને છે કે એમાં અભિવ્યક્તિ કરવાની જે વાત, એ મોકળાશ છે, એ મોકળાશ એની અંદર આપણને જોવા મળે છે. કિશોર જાદવ પછી રાધેશ્યામ શર્મા અને રઘુવીર ચૌધરીની વાર્તાની આપણે વાત કરવી પડે. આ તો હું અત્યારે ખાલી આમ તમને છપછપિયા કરાવું છું એવું માનો, કારણ કે આમ વાત કરવા જઈએ તો આની ઉપર જ કલાક ઉપર જતો રહે, 1 કલાકમાં પૂરું ના થાય. પણ ખાલી અછળતો ઉલ્લેખ કરીને જઉં છું કે કેવા કેવા સર્જકો આવે છે અને કેવી કેવી વાર્તાઓ લઈને આવે છે. તો રાધેશ્યામ શર્મા અને રઘુવીર ચૌધરી આવે છે. એમાં રાધેશ્યામ શર્મા બિચારા અને પવન પાવડી વાર્તારોહણ જેવા સંગ્રહો લઈને એ વાર્તા ક્ષેત્રે પ્રયાણ કરે છે. પણ એમની વાર્તાઓની અંદર આપણને સ્વપ્નિલતા, કપોલકલ્પિત, પ્રતીક, કલ્પન, આ બધું આપણને જોવા મળે છે. એમની વાર્તામાં ટેકનિક એ ધ્યાન ખેંચે છે. એમની નવલિકા, સળિયા કે ચર્ચબેલ એ એમને સારી નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. આ બધામાં ધીરે ધીરે એ નોખું નામ આવે છે તે રઘુવીર ચૌધરીનું. રઘુવીર ચૌધરી આજે પણ હયાત છે. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર આપણે એમને કહી શકીએ. એમને એમની નવલકથા માટે, જ્ઞાન વિદ્યાર્થીઓને જાણકારી માટે કહું કે એમને એમની નવલકથા અમૃતા માટે એ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. અને બીજી એક વાત પણ કહું કે ગુજરાતી સાહિત્યમાં 3 વ્યક્તિઓને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે, જેમાં પ્રથમ પુરસ્કાર પન્નાલાલ પટેલને મળે છે એમની માનવીની ભવાઈની નવલકથા માટે. ત્યાર પછી આ પુરસ્કાર રાજેન્દ્ર શાહને એમના કાવ્ય સંગ્રહ નિરુદ્દેશ ને કેન્દ્રમાં રાખીને મળે છે. રાજેન્દ્ર શાહને ધ્વનિના કેન્દ્રમાં રાખીને. અને મિત્રો ફરી અત્યારે એ ઉમાશંકર જોશીને આપણને મળે છે. હલો. ત્યાર પછી રઘુવીર ચૌધરીને મળે છે. રઘુવીર ચૌધરી અને પન્નાલાલ પટેલ એ બંને આમ તો સગપણમાં પણ સામાજિક સંબંધ ધરાવતા વ્યક્તિઓ છે, તો એ વાત પણ આપણે યાદ રાખવી. રઘુવીર ચૌધરીની વાર્તાઓ શરૂઆતમાં આધુનિકતાવાદ તરફ જાય છે, આધુનિકતાનું વલણ એમની વાર્તાઓમાં દેખાય છે, પણ ધીરે ધીરે એ ટેકનિકનો પ્રયોગ કરતા ફરી પાછા ગામડા તરફ ને ફરી પાછા ગ્રામજીવનની વાર્તાઓ એમની વાર્તાઓમાં આપણને જોવા મળે છે. એટલે એ જુદું નામ મેં અહીંયા મૂક્યું. ત્યાર પછી જ્યોતિષ જાની, ભગવતી કુમાર શર્મા, વિનય સંતાણી, આ મુખ્ય વાર્તાકારો છે આધુનિક યુગના. એની અંદર જ્યોતિષ જાનીની વાત કરીએ તો 4 દિવાલો, 1 હેંગર, અભિનિવેશ, આ એમનો વાર્તા સંગ્રહ છે. આ ઉપરાંત એમની પાસેથી 15 આધુનિક વાર્તાઓ નામનું એક પુસ્તક પ્રગટ થાય છે, જેમાં આધુનિક વાર્તા શું હોય
એમના રેખાચિત્ર, એમની નાટક, આ બધીની અંદર એનો ટેકનિક એ વિનિયોગ કરે છે. ભગવતી કુમાર શર્મા પાસેથી દીપ સે દીપ જલે, અડાબીડ વગેરે નવેક વાર્તા સંગ્રહો મળે છે. અને વિને સંતાણી હજુ પણ વાર્તા લેખન કરે છે. ઓલારવ, રણઝણવું આ એમના વાર્તા સંગ્રહો છે. આધુનિક યુગના અન્ય વાર્તાકારો જો આપણે જોવા હોય તો પિનાકિન દવે, સુવર્ણા રાય એટલે પ્રબોધ પરીખ, મિનળ દીક્ષિત, વૈદ ભારતી, સુમન શાહ, ચીનુ મોદી, વર્ષા અડાલજા, પીલા અરબ, મહેતા, તો આ બધા સર્જકો છે એ આધુનિક યુગના સર્જકો છે, જેમની પાસેથી આપણને આધુનિક સમયગાળા એ નિરૂપતી વાર્તાઓ મળે છે. આ એક અછળતો ઉલ્લેખ છે. આ બધી વાર્તાઓમાં શું છે? તો આ બધી વાર્તાઓની અંદર પ્રયોગશીલતા છે, ટેકનિક છે, ભાષાનું લાલિત્ય છે. કોઈને કોઈ રીતે સર્જકે પોતાની વાર્તામાં સન્નિધિકરણની ટેકનિક હોય, ફ્લેશબેક હોય કે પછી મનોસંચલનનું નિરૂપણ હોય, પાત્રના બાહ્ય જગતનું નહીં પણ પાત્રના આંતરિક મનનું નિરૂપણ આખી વાર્તામાં કરી હોય. કોઈ વાર્તાની અંદર તમે જુઓ તો એ વિરામ ચિહ્નોનો વિનિયોગ કરી અને આખી વાર્તા એ રજૂ થઈ હોય. તો આ બધી ટેકનિકો દ્વારા આધુનિક વાર્તાકાર પોતાને પ્રયોગશીલ માની અને વાર્તા લેખન કરે છે. એનું એક દુષ્પરિણામ એ આવે છે કે જેમ પરંપરાગત વાર્તા હતી એ પરંપરાગત વાર્તાના કેન્દ્રમાં ભાવક હતું, સમાજ હતું, ભાવ હતી, ભાષા હતી, પરિવેશ હતો. અહીં આગળ માત્ર પ્રયોગશીલતા કેન્દ્રમાં રહે છે, ટેકનિક રહે છે, રચના રીતિ રહે છે. અને એના કારણે બને છે એવું કે ધીરે ધીરે ભાવકથી આધુનિક સાહિત્યનું એ લક્ષણ પણ છે કે આધુનિક સાહિત્ય પ્રયોગશીલતા ટેકનિકના કારણે એ ભાવકથી દૂર થતું ગયું. તો હવે આ વાર્તાઓની અંદર એ પ્રત્યાયનનો પ્રશ્ન આવે છે. પ્રત્યાયન ભાવકથી ધીરે ધીરે દૂર જતી હોય એવું લાગે છે. અને એના કારણે એ વાર્તાઓ જેટલી ખ્યાતનામ ઘણી સારી લખાય છે, નથી લખાય એવું નહીં, પણ જેટલી ખ્યાતનામ પામવી જોઈએ એ ન પામી શકે એનું એકમાત્ર કારણ તો એ ભાવકથી વિમુખ થવું છે. તો આ આધુનિક વાર્તા છે. આધુનિક વાર્તામાં બીજું ભાષાની લીલા છે, ટેકનિક છે. એની સામે આપણે સરોદ પાઠકની વાત કરીએ તો સરોદ પાઠક એ આધુનિક યુગના સર્જક છે. 1950, 55, 56 થી શરૂ કરી અને 1990 સુધી એમનો વાર્તા સંગ્રહ આપણને મળે છે. એમનો જે આપણે જોઈએ તો પહેલો વાર્તા સંગ્રહ જે છે એ 1959 પ્રેમ ઘટા ઝુકાઈ પ્રગટ થાય છે અને છેલ્લો વાર્તા સંગ્રહ હું જીવું છું 1990 વાર્તા સંગ્રહ પ્રગટ થાય છે. એમની કુલ 121 વાર્તાઓ છે અને એમાંથી હજુ બીજી અગ્રંથસ્થ વાર્તાઓ પણ છે, પણ જે આ 6 સંગ્રહમાં પ્રગટ થઈ છે તે વાર્તાઓ 121 છે. મિત્રો, આ 6 સંગ્રહની અંદર આપણે જોઈએ તો સરોદ પાઠકે પોતે નારી છે, નારી જીવનના પ્રશ્નો, નારી જીવનની વિહવળતા, નગરમાં વસે છે, મુંબઈ જેવું શહેર છે, એના અનુભવો છે, એ અનુભવોનું આલેખન અને સાથે કોઈ જગ્યાએ જ્યાં જરૂર પડે ત્યાં પાત્ર, પ્રસંગ, પરિસ્થિતિ અનુરૂપ એની વાત પણ એમની વાર્તામાં છે. આધુનિક સમયથી 1959 એટલે તમે શરૂ કરો 1955 થી જ્યારે આપણે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદી વલણોની શરૂઆત ગણીએ છીએ તો 1959 એટલે આધુનિક સાહિત્યની પ્રખર શરૂઆતનો સમયગાળાથી શરૂ કરી અને 1990 એટલે આધુનિક સાહિત્ય આપણે 80, 85 થી આપણે ગણીએ છીએ, બરાબર.
તો એ પરિષ્કૃત વાર્તાનો જે સમયગાળો છે એ સમયગાળા સુધી એમણે વાર્તા લેખન કર્યું છે. તો પાછળના સમયમાં એમની વાર્તાઓ એ આધુનિક સાહિત્યના જે લક્ષણો છે એને પણ સ્પર્શતા હોય એવા સમયની વાર્તાઓ પણ આપણને એમની પાસેથી પાછળના સંગ્રહોમાં મળે છે. તો આ સરોજ પાઠકની આપણે જે ભણવાની છે વાર્તાઓ એ 10 વાર્તાઓ આપણા અભ્યાસમાં છે. એમાંથી મૂળ તો આ વાર્તા વિશેષ એ સંપાદન છે શરીફા વીજળીવાળાનું, અને આ સંપાદનની અંદર મિત્રો આપણે જોઈએ તો 17 વાર્તાઓ છે, એમાંથી 10 આપણા અભ્યાસક્રમમાં છે. અને શરીફાબેને કહ્યું છે કે મેં જે 17 લીધી છે એના સિવાય પણ ઘણી સારી વાર્તાઓ છે. તો સરોજ પાઠક એ સ્ત્રી છે. સ્ત્રીની સમસ્યાઓ, એની સંવેદનાઓ, એનો સંઘર્ષ, આ બધું સમજે છે, જુએ છે, જાણે છે. એમને પણ કેટલાક અનુભવો એ પ્રેમ લગ્નના કારણે થયા છે. સ્ત્રી જ્યારે નારીના સમસ્યાની વાત લઈને આવે છે, સંઘર્ષની વાત લઈને આવે છે, ત્યારે કેવી બળકટ રીતે કેવી કે એ મૂકી શકે છે એ આપણે એ અનુભવીએ છીએ. એ એમની વાર્તાઓમાંથી પ્રતીત થાય છે. હું તમને એમ કહેતો હતો કે આધુનિક સાહિત્ય અને ખાસ વાર્તા પણ કે પ્રત્યાયનના પ્રશ્નો જે થાય છે એનું કારણ કે એ ભાવક એમાં જઈ શકતો નથી. જ્યારે આ વાત આપણે એમ કહેવું જોઈએ કે સરોજ પાઠકમાં નથી. સરોજ પાઠકની અમુક વાર્તાઓની અંદર તમે વાંચો એટલે તમને સમજાઈ જાય સરળતાથી, એની વસ્તુ યાદ રહી જાય. કેટલીક વાર તમને એવું થાય કે કઈ સમજણ પડતી નથી. દાખલા તરીકે ન કૌંસમાં ન કૌંસ બહાર, પોસ્ટમોર્ટમ, આ જે વાર્તાઓ છે આ વાર્તાઓ તમે જુઓ તો શરૂઆતમાં તમને અંદર પગ પેસવા દેતી નથી. એની ટેકનિકના કારણે 3 પેજ 4 પેજ સુધી તમે વાંચો તો તમને શું કહેવા માંગે છે, ક્યાં જાય છે વાર્તા, કઈ દિશા તરફ આગળ વધે છે એ ખબર પડતી નથી. પણ તમે એકવાર વાંચો પછી તમને થાય કે આખી વાર્તા તો અહીંથી શરૂ થાય છે. વાર્તાની ઘટના આમ છે, વાર્તાની વસ્તુ આવું છે. તો એ વાર્તાની ટેકનિકના કારણે એ ઘટના બની એવી રીતે થાય છે, પણ અંતે આપણને પ્રત્યાયન થાય છે. જે પ્રત્યાયનના પ્રશ્નો બીજા સર્જકોમાં નડ્યા છે એવા ત્યાં નડતા નથી. એ વાત આપણે નોંધવી જોઈએ. આ જે સરોજ પાઠક છે એ સરોજ પાઠક સ્ત્રીની સમસ્યાઓ, એના મનોવાસ્તવને, એની અજાગ્રત મનની સ્થિતિને, એની ચંચળ મનની મનોવૃત્તિ, નારીના સંઘર્ષ, આ જે નારીના પ્રશ્નો છે એને ઉત્કટ રૂપે રજૂ કરે છે. એમની દુષ્ચક્ર વાર્તા તમે લો, ચક્ર ફર્યા કરે છે. ચક્ર આપણને સુદર્શન ચક્ર આવે, ગોળ 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 ફર્યા કરે. નિયતિનો ક્રમ છે એ ફર્યા જ કરશે, પણ વાર્તામાં વસ્તુ શું છે એકદમ નવું છે. આજ સુધી વાર્તામાં વસ્તુ આવ્યું હોય એવું મેં વાર્તા વાંચી નથી. પણ તમે જુઓ, દરજીની વાત છે. નાયિકા નાનપણથી એ દરજી પાસે કપડાં સીવડાવે છે. વીરજી અને ભીમજી, વીરજી જોડે સીવડાવે છે. ધીરે ધીરે મોટી થાય છે, એને પોતાનો ભાવ જાગવા માંડે છે, આ મારી છે. દરજી જે રીતે સ્ત્રીના કપડાનું માપ લેતો હોય અને એના અંગોને સ્પર્શ કરતો હોય ને એ આખી વાત જે છે નાયિકાએ રજૂ કરી છે એ સ્ત્રી છે. સ્ત્રી પોતે પોતાની વાત, એટલે આપણે એમ નથી કહેતા કે એમનો જ અનુભવ છે એમ, પણ એ અનુભવ કેવો હોઈ શકે એનું આખું આલેખન. અને ધીરે ધીરે એ પેલી નાયિકાને પોતાની માની લે છે. એ બીજા કોઈની ના હોઈ શકે, એને પેલા પતિની એનું જે લગ્ન થવાનું છે એની પણ નહીં, એવો એનામાં ભાવ જાગી જાય છે. એ આખી વાત, અને ધીરે ધીરે એમાંથી બહાર નીકળવું, ફરી એ આખો બીજી છોકરી, ફરી પાછી વાર્તાના અંત તરફ જઈએ ત્યારે આવે છે એ વાત
કે એ કપડાં સીવડાવવા માટે ફરી ત્યાં થાય છે, આ ફરી પાછું ચક્ર શરૂ થશે અને એટલે એ વ્યવસાય છોડી દે છે. તો સરોજ પાઠક મારે જે કહેવું છે કે માનવ મનની સાથે એ નારીના જે સંઘર્ષ છે, નારીની જો પ્રશ્નો છે, નારીની જે સંવેદના છે, કેવો ભાવ લઈને આપણી સમક્ષ આવે છે. એવી જ વાર્તા ન કૌંસમાં ન કૌંસ બહાર. વાર્તાનું વસ્તુ તો બહુ એવું જાણીતું છે, એમાં કઈ બહુ છે નહીં વાર્તાની વસ્તુમાં તો, બરાબર. પણ વાર્તા જે રીતે કહેવાય છે કૌંસની અંદર અને કૌંસની બહાર, વાર્તાની નાયિકાનું જે રીતે આલેખન થયું છે એ ધ્યાન પાત્ર છે. ન કૌંસમાં અને ન કૌંસની બહાર, એની અંદર આપણે જોઈએ તો વાર્તાની નાયિકા સૂચિ એ પોતાની એકોક્તિ દ્વારા એ પોતાના મનની અંદર ચાલતી એ વાત એ કૌંસની અંદર રજૂ કરે છે અને કૌંસની બહાર એનું બાહ્ય જગત રજૂ થાય છે. બાહ્ય જગતમાં તમે જુઓ મિત્રો કે એ પોતાને સુખી સર્વ સંપન્ન પતિના સાથે એના સંબંધો, પોતાના 4 દીકરા સુખી છે, ભૌતિક સુખી છે, બહુ સુખી છે એવું બતાવે છે. પણ વાસ્તવમાં એ પેલાને સિગારેટ ભાવે છે, એને પનામા ભાવે છે, એને આ થાય છે, એ આવશે, એ આખી જે એની ઘટનાઓ, એના પૂર્વ પ્રેમીની જે ઘટનાઓ જે છે એ ઘટનાઓ એને જે યાદ છે એ સાચી વાર્તા છે કે હજી સુધી એને ભૂલી શકી નથી. એ આવવાનો છે પણ આવ્યો નથી, આવવાનો છે ચાલે છે પણ વાર્તાના અંતે એ આવતો નથી. ત્યારે સૂચિ કહે છે કે સારું થયું એ ના આવ્યો. કેમ? જો આવી ગયો હોત તો આ ચક્ર પૂરું થઈ જાત. એને પહેલા પણ આવું દગો કર્યો છે કે હું આવવાનો છું, ના આવ્યો. એને પ્રેમમાં એને દગો કર્યો છે અને એટલે કહે છે કે એ આજે પણ ના આવ્યો. અને પછી કે સારું થયું ના આવ્યો. જો આવ્યો હોત તો આ ચક્ર પૂરું થઈ જાત. એને યાદ કેવી રીતે રાખી શકાત? એ આખી વાત સૂચિના મનના સંચલનોને નહીં, મનનું વાસ્તવ જે છે એ બાહ્ય વાસ્તવ અને આંતર વાસ્તવ વચ્ચે જેનો સંઘર્ષ છે એ સંઘર્ષ દ્વારા સૂચિનું ત્રીજું પાસું ભાવકને મળે છે. એ છે એના પ્રેમી તરફનો પ્રેમ. એ હજુ પણ એને ભૂલી શકી નથી અને એ આખી વાત એમણે ન કૌંસમાં ન કૌંસ બહાર, એટલે કૌંસની અંદર અને કૌંસની બહાર રહેતી સૂચિ દ્વારા પ્રગટ કર્યું છે. એટલે એ એક વ્યાકરણ શું કરી શકે, ભાષા ને ટેકનિક શું કરી શકે, એ આ વાર્તા દ્વારા રજૂ થયું છે. સુરેશ જોશીની પણ આવી એક વાર્તા છે કે પૂર્ણ વિરામ સિવાય આખી વાર્તા એ રજૂ થઈ છે. ટેકનિક બાહ્ય વાસ્તવ સૂચિનું જ્યારે રજૂ થાય છે ત્યારે એ સર્વજ્ઞ ત્રીજા પુરુષ એક વચનમાં કથા વાર્તાની નાયિકા વાત કરે છે. પણ કૌંસની અંદર જ્યારે વાત મુકાય છે મિત્રો, ત્યારે એ પ્રથમ પુરુષમાં પોતે પોતાની વાત કરે છે. તો આ મનોવાસ્તવને એ નિરૂપે છે. સરોજ પાઠકની બીજી વાર્તાની આપણે વાત કરવી હોય તો એમની વાર્તામાં અમે કહ્યું એમ એ વાર્તાઓ આધુનિક છે છતાં એમાં પ્રત્યાયન છે. પોસ્ટમોર્ટમ હોય, ન કૌંસમાં ન કૌંસ બહાર હોય, વિશ્રમ કથા હોય, આ બધી વાર્તાઓમાં ટેકનિક છે. પોસ્ટમોર્ટમની અંદર આપઘાતની વાત છે. વાર્તા શરૂ ત્યાંથી થાય છે, તમે ઝેર પીધું. પ્રશ્ન પૂછે છે અને જે જવાબ આપે છે ત્યારે એ વાસ્તવની વાત કરે છે અને ફરી પાછી ભૂતકાળમાં જાય. ટેકનિક છે. વર્તમાન ભૂતકાળ વર્તમાન, એ રીતે આખી વાર્તા ચાલે છે. એટલે સમજવી અઘરી પડી જાય
એવી રીતે જેની આપણે વિસ્તારથી વાત કરી તે ન કૌંસમાં ન કૌંસ બહાર અને વિશ્રમ કથા, આ બધી વાર્તાઓ તમે જુઓ તો તમને ભલે આધુનિક હોય પણ આધુનિક હોવા છતાં તમને સમજાય છે. એમાં ક્યાંય તમને સમજાતું ન હોય, પ્રત્યાયન ન થતું હોય એવું લાગતું નથી. એમની બીજી વાર્તાઓ વિષયની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એમની વાર્તાઓમાં અજાગ્રત મનની અરાજકતાનું નિરૂપણ છે. મનની જે ચંચળતા છે, મનની જે સંકુલતા છે, મનનું આંતર સંવેદ જે છે, એની ચિત્તની લીલાઓ છે, એનો પ્રલાપ છે, એ બધી વાત એમની સારિકા, પિંજરાવસ્થા, કોને કહું, કેમ કહું, નિયતિકૃત, નિયમ રહિતા, આ વાર્તાઓની અંદર મનની સ્થિતિનું નિરૂપણ છે. એમની ખૂબ પ્રખ્યાત વાર્તા સારિકા, પિંજરાવસ્થા, વંદનાબેન આના વિશે ખૂબ સરસ વાત કરી છે. પણ સારિકાની જે મનની જે સ્થિતિ છે એ કેવી કેવી એ તરલ છે. એને એની સમસ્યા છે. જો તમે જુઓ કે એને પોતાની રીતે જીવવું જ નહીં, પોતાનું હોય જ નહીં કશું. નાની હોય ત્યારે મા બાપ કે એમ જીવવાનું, મોટી થાય પછી ભાઈ ભાભી કે એમ જીવવાનું, ભાઈ કે એમ જીવવાનું, લગ્ન જેવી થાય એટલે પતિ કે એમ જીવવાનું, અને પછી પુત્ર કે એમ જીવવાનું. તો પોતાના અસ્તિત્વનું શું? આપણને પેલી આગેર પેલે કેની સવિતા પણ યાદ આવે અને ધ ડોલ હાઉસ, એ ધ ડોલ્સ હાઉસની નાયિકા પણ યાદ આવે કે એ બારણું પછાડીને ચાલી જાય છે. અહીંયા એ ચાલી જતી. હા બેસ સાહેબ, નોરા કહું. ઇબ્સનનું નાટક ડોલ્સ હાઉસ, ધ ડોલ્સ હાઉસ. એ મને નાયિકાનું નામ યાદ નતું આવતું પણ તમે એ દીધું. તો મિત્રો સારિકા પિંજરાવસ્થા અહીંથી જતી રહેતી નથી બારણું પછાડીને કઈ, પણ એ ઘરના વાતાવરણની અંદર એ મોટી થાય છે. મા બાપ કેમ જીવે છે, પતિ કે પ્રમાણે સાયન્સ લેવું છે, ના પાડે છે. પતિ કહે છે કે તારે આ શીખવું પડશે, અને જુઓ એને એડજસ્ટ થવાની વાત કરે છે. પોતાના ઘેર કોઈ આવે તો એની પર શંકા પોતાને માટે, અને એનો પતિ બીજાની સાથે સંબંધ રાખે, એને દેખતા સંબંધ રાખે, છતાં એને છોછ થતો નથી. પતિ બીમાર પડે ને એની સેવા કરવામાં એ આખું પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે, અને એ ઘરની ગૃહિણી બનીને આખું કરે છે, પણ પોતાના પતિની જોવા જઈ શકતી નથી. એટલા મહેમાનો ને એમાંથી ઊંચી નથી આવતી ને છેવટે એ બીમાર પડે છે, દાખલ કરાય છે, ને ઘટના તો ખૂબ જાણીતી છે. પછી લવારા કરે છે કે ગાડી થઈ ગઈ છે, એવું આખું બધા દર્શાવવું છે એમને, અને એટલે એને લોઢાનું પિંજરું એની પર મૂકવામાં આવે છે. એ સારિકાની ઉપર જન્મી ત્યારથી જ પિંજર છે એમ કે છે. કેટલા પિંજરા તમે મૂકશો નાયિકા ઉપર, સ્ત્રી ઉપર? સારિકા તો એક પાત્ર છે, અને નાનપણથી લઈ અને ઠેક અહીંયા સુધી, અને હવે એને ગાડી ગણીને પણ એક પિંજરામાં પૂરી દેવી કે પછી સામાજિક પિંજરું. કેટલી વાતો એ અજાગ્રત મનની જે એની સ્થિતિ છે એ અહીં રજૂ થઈ છે. કોને કહું, કેમ કહું, એની અંદર વાર્તા નાયક ને પ્રશ્ન છે. ચિઠ્ઠી આપીને મામા જતા રહ્યા છે.
ચિઠ્ઠીમાં શું છે કઈ ખબર નથી, વાંચતા આવડતું નથી, અને ચિઠ્ઠીમાં કંઈક બીજું નીકળે તો આ એનો મનનો સંઘર્ષ છે. લુચ્ચો, લફંગો, ગુંડો બની ગયો જેને કહેવાય, એવો માણસ બની ગયો, અને પછી એને એમ થાય છે કે મારે એક બહેન હોય તો, કદાચ ચિઠ્ઠીમાં એવું હોય તો, અને જીવતી હોય તો. સ્ત્રીઓ પ્રત્યે પહેલા એની ભાવના કેવી હતી તો કહે છે કે સ્ત્રીને બહુ માન નહીં આપનારો, પણ પછી જ્યારે એનું પરિવર્તન થાય છે ત્યારે એ સ્ત્રીઓને માન આપવું, પોતાનું પરિવર્તન કરવું, આખું ચિત્ર બધું. મનની જે સ્થિતિ છે એ કોને કહું, કેમ કહું, એની જે વિટંબણા છે એ એના મનની સ્થિતિ અહીંયા નિરૂપાય છે. નિયતિકૃત નિયમ રહિતા, આ વાર્તા પણ તમે જુઓ, એમાં પણ અજાગ્રત મનની સ્થિતિ. દીકરો છે કે નથી ખબર નહીં, આવવાની રાહ જોવે છે, ઘર ભાડે અપાય છે, વૃદ્ધ દંપતીની વાત છે, પણ ઉનાળો આવે એટલે ઘર ભાડે નહીં આપવાનું, ખાલી કરવાનું, એને ફરી પાછું રાખવાનું. દીકરો આવશે, એક દીકરો છે, બે દીકરા છે, 3 છે, એ જીવે છે, એક મૃત્યુ પામે છે, કશું ખબર નથી. મેક બિલીવની સૃષ્ટિ, ભૂલી જવાની આખી વાત, આખી સૃષ્ટિ લઈને વાર્તા ખડી થાય. વાર્તા બહુ સરળ છે, પણ પેલા વૃદ્ધ દંપતી ની વાત આખી જે રીતે રજૂ થઈ છે, ઘર ભાડે રાખવા માટે જે આવ્યો છે એને અંદર પોતાના દીકરાનું જ્યારે એ વાત કરતો હોય ત્યારે પોતાના દીકરાની વાત કરે કે મારા દીકરાને કેરી ભાવતી અને આ મુરબ્બો ભાવતો. અને એની તમે ભાષા જુઓ, એની ભાષા તમારે જોવા જેવી છે. એક બાજુ તમે ન કૌંસમાં ને ન કૌંસની બહારની કે તમે દુષ્ચક્રની કે પોસ્ટમોર્ટમની વાર્તાની ભાષા જુઓ, અને એક બાજુ તમે નિયતિકૃત નિયમ રહિતાની વાર્તા જુઓ, વાર્તાની ભાષા જુઓ, તો ગામડાના તળ શબ્દનો વિનિયોગ પણ તમને ત્યાં જોવા મળશે. આ નાયિકા પ્રસંગો પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે, પાત્ર પ્રમાણે એ ભાષા પ્રયોજે છે. ચંચળ મનોવૃત્તિ ને રજૂ કરતી વાર્તાઓ પણ શરદ પાઠક પાસેથી મળે છે, જેની વાત મેં કાલે કરી હતી, તે રંગ રંગ વાદળિયા અને વિશ્રમ કથા. આ બંને વાર્તાઓ હળવી શૈલીમાં રજૂ થઈ છે, પણ વાત કેવી જુદી છે. રંગ રંગ વાદળિયાની અંદર આપણે જોઈએ તો યુવાનીના ઉંમરે ઉભેલી ઈપ્સાને પ્રેમ થાય છે, અને પછી ધીરે ધીરે પ્રેમના વમળો ઓસરાતા જાય છે, અને ફરી એ અંકુરને છૂટા પડે છે, અને ફરી પાછા પેલા પ્રેમ પત્રો લેવા જાય છે, અને ભેગા થાય છે. બાકી વાત કાલે વિસ્તારપૂર્વક કરી છે, પણ આખી વાત કેવી હળવી શૈલીમાં છે, અને એ હળવી શૈલી દ્વારા આખી વાત અને છેલ્લે આખો ઘટનાક્રમ એક જ પરિસ્થિતિના કારણે બદલાઈ જાય છે. નાટ્યાત્મક વળાંક આવે છે કે જે પ્રેમ પત્રો લેવા પાછા લેવા આવેલી, પ્રેમની પરીક્ષા લેવા આવેલી ઈપ્સા, એ ઈપ્સા અંકુરના ગળે વળગી પડે છે. તું જ મારો છું, તું જ મારો છું. તો આખી આપણને એમ થાય કે હવે શું થશે, ત્યારે આખું ઘટના બદલાઈ જાય છે. એ આખી હળવી શૈલીની અંદર બંનેનો પ્રેમ, ચંચળ મન, આ યુવાનો, આજના યુવાનો કેવા હોય છે, કેવી રીતે બદલાય છે એમનું મન, એ વાર્તાની નાયિકાએ અહીંયા આપણને આપ્યું છે. એટલે તમારે શરદ પાઠકને જોવા હોય તો એમને એ રીતે પણ જોવા જોઈએ કે ભાઈ
માત્ર ને માત્ર આપણે સ્ત્રીની સમસ્યા સંઘર્ષ એ બધું તો ઠીક, એ બધી તો વાત એમણે કરી જ, પણ તમે જુઓ કે આ રંગ વાદળિયા દ્વારા એમણે માનવ મનના જે ચંચળ વૃત્તિ છે એ દ્વારા આધુનિક જે યુવા યુવતીઓ છે એને કેવી પ્રકારની વૃત્તિ સાથે પ્રેમ કરે છે એનું પણ આલેખન છે, એમ પણ આપણે કહેવું જોઈએ. એવી જ વાર્તા વિશ્રંભ કથા હળવી શૈલીની અંદર પોતાની વાત રજૂ કરે છે. તો આવી વાર્તાઓ એ સરોદ પાઠક લઈને આવે છે. નારીના સંઘર્ષ ને સમસ્યાને નિરૂપતી વાર્તાઓ પણ એમની પાસેથી મળે છે. એમાં ન કૌંસમાં ન કૌંસ બહાર, દુષ્ચક્ર, પોસ્ટમોર્ટમ, સારિકા પિંજર અવસ્થા, આ બધી વાર્તાઓની વાત અગાઉ કરી જ છે, પણ વિષયની દ્રષ્ટિએ જ્યારે આપણે જોતા હોય તો આ બધી વાર્તાઓ એ આપણને આધુનિક વાર્તાકારોની સામે શરદ પાઠક આ રીતે એ જુદા પડતા હોય એવું આપણને લાગે છે. એમની વાર્તાઓમાં આધુનિક સમયગાળામાં એમની વાર્તાઓ લખાય છે એટલે એમની વાર્તામાં ટેકનિક પણ છે. ન કૌંસમાં અને ન કૌંસ બહારની અંદર કૌંસનો વિનિયોગ એ સફળ રીતે એમણે કર્યો છે અને એ માટે નોંધપાત્ર બની છે. જ્યારે સૂચિના મનની વાત કરે છે ત્યારે પ્રથમ પુરુષ એક વચનની અંદર કૌંસની અંદર એ કરે છે અને બહાર જ્યારે કરે છે ત્યારે સર્વજ્ઞ કથન કેન્દ્ર દ્વારા લેખિકાએ વાત કરી છે. સારિકા પિંજરાવસ્થાની અંદર ક્ષત વિક્ષત વર્તમાન ભૂતકાળની વાત નિરૂપતા એ આખી વાતને એ નિરૂપણ એમની શૈલીના કારણે આખી વાર્તા નોખી બને છે. પોસ્ટમોર્ટમ વાર્તાની અંદર આપઘાતની વાત છે, પણ આપઘાતની સાથે એમણે માનવ મનનું પોસ્ટમોર્ટમ એ મૃત્યુ પછી જે થાય છે એવું નહીં, પણ અહીંયા આગળ પોસ્ટમોર્ટમ કર્યું છે, પણ કોનું? મનનું કર્યું છે, નાયિકાના મનનું. અદાલતમાં પૂછાતા પ્રશ્નોમાં એ વર્તમાન શૈલીમાં વાર્તા કહેવાય છે અને પછી વાર્તાની નાયિકા તરત ભૂતકાળમાં સરી જાય છે. તો આ માનવ મનનું પોસ્ટમોર્ટમ એ પોસ્ટમોર્ટમ વાર્તા દ્વારા આપઘાતની વાત, એને કેમ આપઘાત કર્યો, પેલો કાગળ આવ્યો એટલે, અને એમાં શું છે, તો એના પ્રિયતમનું, એમના પ્રેમીનું, એમના પતિનું બીજી કોઈ સાથે કોઈ વાત, અને એના કારણે આ પગલું એની પર. નિયતિકૃત નિયમ રહિતા વાર્તા સાદી વૃદ્ધ દંપતીની વાત છે. એમના દીકરાઓની વાત છે, એના દીકરાઓ માટે રાહ જોતા એની વાત છે. પણ એ વાત કરવા માટે એમણે જે ટેકનિક વાપરી છે તે મેક બિલીવની સૃષ્ટિ દ્વારા આખી વાર્તા રચી છે. તો મિત્રો આ સરોદ પાઠકની વાર્તાની અંદર આપણને જોવા મળે છે. એમની વાર્તાની અંદર કેટલાક વિષય આપણે એમ પણ કહેવું જોઈએ કે ઈર્ષા અને આપઘાત જેવા વિષયો આપણને દેખાતા હોય ઘણી વાર, એવું પણ આપણને જોવા મળે છે. પણ આપણે જે અભ્યાસમાં છે કેન્દ્રમાં નહીં, પણ આખી સમગ્ર એમની વાર્તા સૃષ્ટિ જોઈએ તો આપણને એમના વાર્તાઓમાં ઈર્ષા અને આપઘાત જેવા વિષયો વારંવાર 3-4 વાર્તામાં દેખાતા હોય એવું જોવાય છે. એમની વાર્તાની મર્યાદા, હવે એ તો આપણે વાર્તાકાર છે, વાર્તા લેખિકા છે, એમને વિસ્તારીને કહેવાની, વાતને રજૂ કરવાની ટેકનિક છે, એને નિરૂપવાની એમની નિરૂપણ કળા છે, અને એના કારણે કેટલીક વખત એવું બને છે કે વાર્તાઓ એ પ્રભાવક બનતી નથી, પણ કેટલીક શૈલી વેળામાં સરી જાય છે, એવું શરીફાબેને નોંધ્યું છે. એમણે એમ પણ કહ્યું છે કે એમની વાર્તાઓમાં કેટલીક વાર આપણને શબ્દાળુતા, એકી બેઠકે વાંચીએ તો આપણને એમની વાર્તાઓમાં શબ્દાળુતા, એ વાગ્મીતા કે વાચાળતા પણ આપણને જોવા મળે છે. અને ત્રીજું જે મેં કહ્યું એમ કે એમની વાર્તામાં વિષય વસ્તુ તો મૌલિક છે જ, નાવીન્ય છે જ, એમની નિરૂપણ શૈલી નાવીન્ય છે, પણ કેટલીક વાર એવા વિષયો વારંવાર આવે છે કે ઈર્ષા હોય, આપઘાત હોય, જેના કારણે પણ એમની મર્યાદા
બનતી હોય. તો આટલી વાત મારે સરોજ પાઠક વિશે કરવી હતી. આ વિશે તો વધુ વાત કાલે કરવાના છે વિસ્તારપૂર્વક, પણ આજે જે અવકાશ પડ્યો હતો એ અવકાશમાં મેં જગ્યા પૂરી અને એ નિમિત્તે આપણે આજે 7 દિવસ સુધી ઉપક્રમ સેવ્યો અને આ ઉપક્રમની અંદર સરોજ પાઠકની જે વાર્તાઓ 10 વાર્તાઓ વિશે વાત થઈ, એમના જીવન સર્જન વિશે વાત થઈ અને જીવન સર્જનની સાથે સાથે આજે આધુનિક વાર્તાકારો કોણ કોણ છે, એમની કઈ કઈ વાર્તાઓ છે એનો નામો ઉલ્લેખ માત્ર કર્યો છે. આધુનિક વાર્તા વિશે તો વાત કરવી હોય તો એ ઘણી બધી થાય, પણ એવો કંઈ અહીંયા અવકાશ નથી. અને જે વિદ્યાર્થીઓ મેં કહ્યું એમ કે ગૌણ વિષયના વિદ્યાર્થીઓ હોય છે, આમ તો આપણે વિદ્યાર્થીને કેન્દ્રમાં તો રાખ્યા જ છે, પણ આ મુખ્ય વિષય જેમને ગુજરાતી હોય ને એમને જો આ હોય તો વધારે અનુકૂળ પડે એવું મારું અંગત સ્પષ્ટપણે માનવું છે. અને એમાં સરોજ પાઠક એમને અભ્યાસમાં છે અને એ નિમિત્તે આપણે આ ઉપક્રમ સેવ્યો અને એમાં આ બધી વાર્તાઓની અહીંયા હું વાત કરી. તો અહીંયા હું મારી વાતને વિરામ આપું છું અને ખાસ વ્યાસ સાહેબને પણ હું આભાર માનું છું અને વ્યાસ સાહેબને ખાસ નિમંત્રણ આપું છું. વ્યાસ સાહેબ પણ છે, ત્યાર પછી કલ્પનાબેન છે, શીલાબેન છે, શંકરભાઈ છે, ભાવનાબેન પણ છે, લાલુભાઈ સાહેબ પણ છે, બીજા હું ના પણ જોઈ શકતો હોય એવું બને તો આ બધા મિત્રો કાલે ચોક્કસ જોડાઈ. કાલે આપણે આ વાર્તા શિબિરની પૂર્ણાવતી કરવાના છે અને આપણે પ્રતિભાવ પણ લઈશું કે જે વિદ્યાર્થીઓ માટે ઉપક્રમ સેવ્યો વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ કોઈ પ્રતિભાવ આપવા માંગતા હોય તો આપી શકે છે. અને ખાસ ગુરુજનો કહેવાય, આ વ્યાસ સાહેબ, શીલાબેન, આ બધા તો અમારી પેઢીની ઉપરની પેઢી જેને ગુરુજનો કહીએ એ કક્ષાના અધિકારી છે અને છતાંય ભાવક બનીને અમને સાંભળે છે. ગાડું ઘેલું જેવું પણ બોલતા હોય એવું અમને સાંભળવા માટે પણ આવા વિદ્વાન અમારી સામે હોય તો અમને એનો આનંદ થાય છે, અમને એનું ગૌરવ થાય છે. બાકી આજે ક્યાં કોઈને કોઈ સાંભળવા માટે તૈયાર હોય છે. વ્યાસ સાહેબ બરાબર છે ને? અભિનંદન. થેન્ક યુ સર. સફળતાપૂર્વક કિનારે આવી ગઈ છે તમારી સાપ્તાહિક યાત્રા. અને સરસ વિદ્યાર્થીઓ જોડાયેલા રહ્યા, સમયાંતરે અધ્યાપક મિત્ર પણ જોડાયા. તમારી ફરિયાદ વાજબી છે. એ અભ્યાસક્રમમાં મેં જ્યારે જોઈ ત્યારે મને આ પ્રશ્ન એ જ થયો કે આ ગૌણ વિદ્યાર્થી જે છે, માઇનોરના વિદ્યાર્થી છે, અન્ય વિષયના વિદ્યાર્થીઓ છે, એમને સરોજ પાઠક પ્રમાણમાં અઘરા પડે. સહમત છું એ વાત, પણ હવે કમિટી સુધી આ વાત પહોંચશે એવું આપણે આશા રાખીએ. અને ભવિષ્યમાં એ કૃતિ ચેન્જ કરી શકાય, જરૂરી નથી કે એ જ પછીના આગળના વર્ષો સુધી પણ ખેંચાય. એટલે અધિકૃત કમિટી મેમ્બર સુધી આ વાત જિગ્નેશભાઈ પહોંચાડજો તમે. ચોક્કસ. બીજી વાત, આપણે આધુનિક વાર્તાઓ વિશે અને સમયની ખેંચ હતી જ એટલે સ્વાભાવિક છે કે માત્ર યાદી જ રજૂ થાય આધુનિક વાર્તાકારો અને કોઈના સંગ્રહો કે કોઈની વાર્તાઓ. એક વસ્તુ એ છે કે આપણો જે તબક્કો છે આધુનિક યુગનો વિદ્યાર્થીઓ માટે એમ કહી શકાય, એ ગુજરાતી સાહિત્યમાં 60 થી શરૂ કરીને વધીને 80 સુધી. તમે એમ કહો કે સરોજ પાઠકે તો 90 સુધી વાર્તા લખી છે, 1990 સુધી. રઘુવીર ચૌધરી તો આજે પણ લખે છે, હું એમ કહી શકું. પરંતુ વાત આ છે કે આધુનિકતા જેને આપણે કહીએ છીએ સાહિત્યમાં, એમના લક્ષણોનું પ્રભુત્વ સવિશેષ આ 2 દશકામાં રહ્યું. 60 પછીથી તમે જુઓ, સુરેશ જોશી આવ્યા, પાશ્ચાત્ય સાહિત્ય આવ્યું, જુદા જુદા વાદ આવ્યા અસ્તિત્વમાં. દાદાવાદ છે, સરરિયાલિઝમ છે, અતિવાસ્તવવાદ જેને કહીએ, એનો પ્રભાવ સર્જકો પર પડ્યો. એકદમ સૂક્ષ્માતિ સૂક્ષ્મ ઘટનાનો આગ્રહ રખાતો ચાલ્યો.
ઘટના લોપ કહી શકો ત્યાં સુધીનો ઘટના રાસ. ઘટના લોપ હોતો જ નથી ક્યારેય. એ ચર્ચા આપેલા ઘણા વિદ્વાનોએ કરી છે, એટલે એમાં નથી જતું. પણ ત્યાં સુધી તમને તમે એમ કહેશો કોઈ તાર મને દેખાતો નથી, પતંગ ઉડે છે હવામાં. હમણાં જ મકર સંક્રાંતિ ગઈ તો પતંગ દેખાય છે, હાથમાં ફિરકી છે, થોડો દોર દેખાય છે, પછી નથી દેખાતો. એનો અર્થ એવો નથી કે દોર નથી, છે, પણ આપણી વિઝન થી જરા દૂર છે. પતલો કહેવાય ને, એટલો પતલો દોર છે. પતંગને ઉડાડવી હશે તો ઘટનાનું પ્રાધાન્ય જરૂરી નથી રહેતું. આ લોકોને સીધે કેવું હતું. આધુનિકતાના પ્રમુખ 3-4 લક્ષણો જો તમારે તારવવા હોય, પછી નવલકથા હોય, કવિતા હોય કે વાર્તા હોય. આ બધી વાર્તા નવલકથા કથા પ્રધાન આપણે સાહિત્ય સ્વરૂપો કીધા છે. તો એમાં પણ કથાનો એકદમ રાસ, સૂક્ષ્માતિ સૂક્ષ્મ, અને એ અદ્રશ્ય લેખાતી એવી ઘટના નો એક આછો તાર આંતર ચેતનાને ગુંથતો હોય. હવે બીજી વાત, પહેલી વાત આવી ઘટનાનો રાસ. બીજું લક્ષણ એ થયું આંતર ચેતના, મનોઘટના. હવે આંતર ચેતના એટલે શું? તો આપણે એને આપી શકીએ મનોઘટના. ઘટના છે પણ આંતર મનમાં એ પડઘાય છે. બેલ તમે મંદિરમાં વગાડો અને પછી બેલ એ તો એક સેકન્ડનું કામ છે. તમે હાથ લો છો, હાથની મદદથી તમે ધાતુના એ બેલ પર ટકરાવો છો, અને પછી એની ગૂંજ જે ચાલે છે, આ ગૂંજની વાર્તા છે. આધુનિક વાર્તા એ આ પ્રકારની એક ગૂંજ છે. મૂળ ધ્વનિ નથી, એ ધ્વનિની ઇફેક્ટ, પ્રતિધ્વનિ જેને આપણે કહીએ ને, પ્રતિધ્વનિ છે આ પ્રકારની. પડઘો પણ કંઈક અંશે શ્રાવ્ય હોય. જો પડઘો તમને સંભળાય છે, તમે ચીસ પાડો બોલો અને કોઈ જગ્યાએ પ્રતિધ્વનિ રૂપે તમને સંભળાય. અહીંયા ક્યારેક એવું બન્યું છે કે પ્રતિધ્વનિ પણ તમે ન કહી શકો, માત્ર ગૂંજ કહી શકો. એ કોટીની મનોઘટના, મનમાં ચાલતી એક આછી ઘટનાનો વ્યાપ ને વિસ્તાર છે. એમાં જે સફળ થયા છે એને એ સૂક્ષ્માતિ સૂક્ષ્મ તારને સહ્ય એટલો લંબાવ્યો છે, તૂટવા નથી દીધો. પણ જેમનો તાર તૂટ્યો છે એ સર્જકોની એ વાર્તાઓ પ્રમાણમાં નબળી બની છે. બીજા લક્ષણો આધુનિકતાના એમાં સફળ થતા હોય, ફળીભૂત થતા હોય. કિશોર જાદવ જુઓ, અતિ આપણે કહીને તમે તમને એમ લાગે અનર્થ એનો એક અર્થ છે. આપણે કહીએ ક્યારેક આનો અર્થ મળતો નથી. અનઅર્થ, અનર્થના 2 અર્થ થાય. એક તો અવળો અર્થ અને બીજો થાય જેને અર્થ નથી તે. એવી કેટલીય શબ્દ લીલા, હું આ લીલા શબ્દ સભાનતાથી પ્રયોજું છું. શબ્દ લીલા, વાક્ય લીલા, ભાષા લીલા. એ તમને એવું લાગે છે કે આ રીતે અનઅર્થ છે. હવે એનો પ્રતિભાવ આધુનિક વાર્તાકારોનો શું હતો? એને કીધું કે આ અનઅર્થ છે, કે તમને જેમાં અર્થ નથી લાગતી, માત્ર લીલા લાગે છે, એ અનઅર્થ એ જ અમારા સર્જનનો મુખ્ય અર્થ છે. તમે કોઈ વાર્તા વાંચો, કોઈ કાવ્ય આધુનિક વાંચો અને તમે કહો મને નથી સમજાયું, ધેટ મીન્સ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. તમે ખૂબ સારી રીતે સમજી ગયા છો કે આમાં જે પ્રકારે હું સમજવા માંગુ છું એ પ્રકારે મારે સમજવાનું નથી. તમે સાહેબ ઋતુ પ્રમાણે વસ્ત્ર બદલો છો, પ્રદેશ પ્રમાણે તમારા બૂટ, ચંપલ કે છત્રી કે એ રીતે તમે તમારી પાસેના ઉપકરણો બદલો છો. તો યુગ પ્રમાણે ટૂલ્સ બદલાય છે. યુગ પ્રમાણે એમાં વાર્તાને ઉકેલવાના જે ઉપકરણો છે, જે સાધનો છે, એ તમારે ટૂલ્સ જુદા લેવા પડે. એક ગાડીનો મિકેનિક હોય અને એસી નો મિકેનિક હોય, એની પાસે સ્ક્રૂ ડ્રાઈવર એક હોવા છતાં પણ ફેર છે. સોની અને લુહાર કે કોઈ બીજો ધાતુનો ઘડનાર, ઓજારોમાં તમારે બદલવા પડે છે. એના પ્રહારોને તમારે માત્રામાં વધઘટ કરવી પડે છે.
એમ હવે આ જે બીજા લક્ષણની મેં તમને વાત કરી આધુનિકતાનું, એ છે પાત્રનું આંતર સંવેદન. એ ઇનર વધારે ચાલે છે આઉટર કરતા. એટલે એના ઇનર જેટલું ગહન એટલું વધુ અર્થગર્ભ, જેટલું વધુ ગહન એટલું વધુ અર્થગર્ભ. તો આ બધા પાસા આધુનિકતાના આવા મહત્વના 5 પાસાઓ લઈ લે વિદ્યાર્થીઓ કે ભાઈ આમાં ભાષાને મારે ભાષાની રીતે જોવાની જ નથી. અહીંયા ભાષા આવી છે માત્ર ને માત્ર માધ્યમ તરીકે. હું મારા ઘરથી કોલેજ જાઉં છું તો રિક્ષામાં જાઉં છું, 2 વ્હીલર લઈને જાઉં છું, 4 વ્હીલર લઈને જાઉં છું, ડઝન્ટ મેટર. એ માત્ર માધ્યમ છે. તો સર્જકે ભાષાને પોતાના સંવેદનને, પોતાની ભાવનાને, પોતાના શ્રોતા સુધી પહોંચાડવા માટે, હજુ એક કહું, આધુનિકતાને સર્જકને ભાવકની ગેરહાજરીમાં પણ લખવું છે. ભાવક સુધી પહોંચવું જોઈએ એવું ઈચ્છતા જ નથી. હું ક્યાંય કશું કરવા આવ્યો છું એની જો પડઘો પછીથી પડે છે આપણે સૌંદર્યગામી કવિતાઓમાં તમે પ્રવેશો ત્યારે, એને જુદી રીતે સમજી શકાય. અહીંયા વસ્તુ એ છે કે ભાવક સુધી પહોંચે કે ન પહોંચે, મારે જે કહેવું છે એ મારે ઓછામાં ઓછા શબ્દોમાં, ઓછામાં ઓછા પાત્રમાં, ક્યારેક પાત્ર પણ સાંકેતિક હોય છે, ક્યારેક પાત્રનું નામ નથી હોતી, અનામી એવા પાત્રો હોય છે, ક્યારેક એની ક્રિયા નિરર્થક લાગે છે કે આ શું કરી રહ્યો છે. આમ નથી શા માટે એક ને એક જગ્યાએ બેઠો રહીને અંધારાને પોષે છે, શાને એક ને એક સળીને તોડે છે ને પાછી હરખી ગોઠવે છે, ફરીથી તોડે છે. નિરર્થક લાગતી પ્રવૃત્તિનો કોઈ સૂચક અર્થ છે, એ અર્થ સુધી તમારે પહોંચવાનું છે, એ અર્થ સુધી પહોંચવાનું છે. તમે એની ભાષાની પ્રયુક્તિ જુઓ, એની રચનાની રીતિ જુઓ, સ્વરૂપના માળખાને એને તોડવું છે. એટલે આપણી વાર્તાઓ, આધુનિક વાર્તાઓ નિબંધની કોટીએ પહોંચી, અને નિબંધને અને વાર્તાને તમે જુદા પાડી નહીં શકો એવો એક ભય ઉભો થયો. અને પછી તો એ ભય સાચો પડતો ચાલ્યો. જેમ પંડિત યુગમાં ભાષાની તત્સમતાએ વાચકને દૂર કર્યો સાહિત્યથી, ને પછી ગાંધીજીએ કીધું કે આપણી ભાષામાં આપણી વાત મૂકો. ગામડાની કોષ ચલાવતો હોય, ખેડૂત ખેતી કરતો હોય એની ભાષામાં વાર્તા લાવો, એ પાત્રોને લાવો, અને પછી ફરીથી વાર્તાએ કથા કેન્દ્રી, પાત્ર કેન્દ્રી ગતિ કરી. અહીંયા તમે જુઓ આધુનિકતામાં આ બધું જ છેદાતું ચાલ્યું, અને પછીથી વાચક દૂર ગયો. જે ભય હતો એ સાચો પડ્યો. વાચક વાર્તા સુધી ન પહોંચી શકે તો એ ભાષાની લીલાને એની પહોંચની બહાર હતી. આમ વર્ગ, સામાન્ય વાચક કહીએ તો. પછીથી આનું આધુનિક આવ્યું છે, એ જરૂરિયાત છે. અને આધુનિકતાએ જે સિદ્ધ કરવાનું હતું એ એને 15-17 વર્ષમાં કરી દીધું. પછી હવે પ્રયુક્તિઓ ભાગ્યે જ કોઈ બચતી. પરિણામે પણ બીજી એક આવશ્યકતા ઊભી થઈ કે હવે ટૂલ્સ બદલવા પડશે. પછી અનુઆધુનિકતા આવી છે. આ અનુઆધુનિકતા એ શું છે? હવે તમે સરોજ પાઠકને આધુનિક થી શરૂ થયેલી એમની યાત્રા અનુઆધુનિક સુધી વિસ્તરે છે. તો એ રીતે તમે જુઓ તો તમે જેમ જિગ્નેશભાઈ કીધું કે એમાં કેટલીક વાર્તાઓ જે છે અટપટી લાગે છે, કેટલીક વાર્તાઓ આધુનિક ન હોય એ પ્રકારની લાગે, સહ્ય છે, અર્થગમ્ય છે, અર્થભોગ્ય છે, વાચન ભોગ્ય છે. તો એ સ્વાભાવિક છે કે એક પરિવર્તન રઘુવીરમાં આવ્યું છે, સરોજ પાઠકમાં આવ્યું છે, સુમન શાહમાં પણ આવ્યું છે. સુમન શાહને તમે પ્રારંભની તમે વાર્તા જુઓ અને ફટફટિયું વાર્તા સંગ્રહને તમે જુઓ તો જુદું તમને લાગશે. ફેન્ટેસીની વાર્તાઓ તમને પ્રારંભે જે મળતી હતી સુમન શાહ પાસેથી, અને પછીથી જે મળે છે ફટફટિયુની અંદર લોકને વણીને જે વાર્તાઓ આપી છે એમણે, તો એ સુમન શાહ જુદા છે. એક જ વાર્તાકાર હોવા છતાં એની પ્રસ્તુતિ અને એમની પાત્ર સંવેદનની અભિવ્યક્તિને કારણે. એટલે મારે એક વખત અનુઆધુનિકતા વિશે બોલવા જવાનું હતું ને ત્યારે જે પ્રશ્ન થયો તો એનો જવાબ આપીને હું મારી વાત પૂરી કરીશ. એમને કીધું હતું કે ભાઈ આ આધુનિકતા નકામું નથી ગયું. અનુઆધુનિકતા એની વિશે જુદી વાત, એ સંજ્ઞા વિશે જ અડધો કલાક બોલી શકાય. અનુસંજ્ઞા શું છે, નેક્સ્ટ પછીનું છે કે એનું એક્સટેન્શન છે, આ બે જુદી વસ્તુ છે.
આધુનિકતાનું નવું રૂપ છે, અનુને આપણે કહીએ છીએ તો એ શું છે, પછીનું છે, જુદું છે, આ પ્રમાણે ચર્ચા કરી શકાય. એટલે મેં કીધું હતું વચ્ચે એક પરબમાં ટાઇટલ પેજ ઉપર એક ફોટો આવ્યો હતો કે એક બકરી છે, વચ્ચે એક પુસ્તક છે અને બકરી પુસ્તકમાં પ્રવેશે છે ને પહેલી બાજુથી એ નીકળે છે ત્યારે ત્યાં સિંહનું મોઢું છે, પાછળ બકરીની પીઠ છે, વચ્ચે પુસ્તક છે જેમ બારી હોય અને બહાર નીકળતા એ સિંહનું મુખ ધરે છે. સુરેશ જોશીની વાર્તા કલા વિશે અમદાવાદની આંબેડકર યુનિવર્સિટીમાં જ્યારે મેં વાત કરી ત્યારે એક્ઝામ્પલ આપ્યું હતું અને કીધું હતું કે આધુનિકતા એ આ પુસ્તકનું એક જુદી આઈડેન્ટિટી છે. પુસ્તક જેમ વચ્ચે મુકાયું છે એમ આધુનિકતાએ વાર્તાને કસી છે, સંવેદનાની ધાર કાઢી છે અને એમની પૂર્વેની વાર્તાઓમાંથી એમણે ઘટના લીધી, પાત્ર લીધી, પાત્રનું મન લીધું, ગતિવિધિ લીધી, ભાષા લીધી, પણ સંવેદના છે એ સંવેદના અને ચૈતસિકતા છે એ ચૈતસિકતા એમને આધુનિકમાંથી લીધી. એટલે આધુનિકતા એ પેલા પુસ્તક સમૂહ છે કે ગુજરાતી ટૂંકી વાર્તા આધુનિક યુગ પહેલા જે બકરી રૂપ હતી એમાંથી બહાર નીકળતી વાર્તા સિંહ રૂપનું અસ્તિત્વ ધરે છે આધુનિકમાં, આટલું કહી શકાય. અને સમય મને જે આપ્યો અથવા તો મેં જે લીધો એના માટે ખૂબ ખૂબ આભાર. હા, એવું નથી, બરાબર જ સમય છે, આપણે રોજના સમય જ છીએ અને વિદ્યાર્થીઓ આપણે સમય એટલા માટે સર કલાક રાખ્યો છે કે આજના આધુનિક યુગની અંદર માણસ પાસે હવે બહુ સમય નથી, બહુ એને ગમતું નથી આ બધું. એટલે ઓછા સમયમાં જો આપણે કલાક અમે જ્યારે ચર્ચા કરી ત્યારે કહ્યું હતું કે આપણે એકાદ કલાક રાખીએ એમ, કારણ કે પછી વધારે સમય હોય તો વિદ્યાર્થીઓ ઓનલાઈન અહીંથી ત્યાં બધું ભાગી જાય એમ, પછી ખાલી જોડાવા ખાતર ચાલુ કરીને જતા રહે અને આપણે બોલ્યા કરીએ. એવું ન થાય એટલા માટે જ આમ ધ્યાન રાખ્યું છે કે આપણે કલાક એક વાત કરીએ અને એ રીતે આખી વાત મુકાય, ભલે દિવસ 1-2 વધારે થાય તો એનો કઈ વાંધો નહીં. વર્ષાબેન. હા, આભાર ગુણવંત સરે, બહુ સરસ. વિદ્યાર્થીઓને તો આધુનિક આધુનિક બંને યુગ સમજાઈ ગયા છે એવી રીતે લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરી આપી. અને જિજ્ઞેશ સરે તો આજે શરૂઆત આધુનિકતાના પગરણ મંડાયા ત્યાંથી સાંપ્રત સાહિત્ય સુધીની યાત્રા કરાવી, સ્થિત્યંતરોય લઈ આવ્યા અને વિશ્વ સાહિત્યનો આંટો મરાવી લાવ્યા. એટલે સરસ રીતે એમણે વાતોને ખોલી આપી. સરોજ પાઠક આખા જ કદાચ એવું લાગે એક જ લેક્ચર હોત તો પણ સમજાઈ ગયા હોત. એટલે સરસ રીતે આજે એમની મહેનત દેખાય છે લેક્ચરમાં. એમનું સરસ વ્યાખ્યાન બદલ હું આજે એમનો આભાર માનું છું. આમ તો જેટલી વાતો કરવી હોય એટલી થાય, પણ ગાગરમાં સાગર કહીએ એવું માનું છું. બિલકુલ સારી વાતો આખા સંવાદ દરમિયાન થઈ છે, કાલે પણ થશે, પણ આજનું લેક્ચર પણ બહુ જ સરસ હતું અને વિદ્યાર્થીઓને મજા પડી હશે. બીજા કોઈ વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય તો તમે પૂછી શકો, ના હોય તો આપણે પછી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીએ. છે કોઈને પ્રશ્ન? સાહેબ તમે કશું નહીં કહો? બસ આનંદ વ્યક્ત કરો. એ તો એમાં ચેર જ કરી આપે છે. ઓકે, તો કોઈ પ્રશ્ન ના હોય તો એકદમ સરસ ગોઠવ્યો, મજા પડી ગઈ. આભાર સર, આભાર. હાજી હાજી. તો આજે આટલા સરસ વ્યાખ્યાન પછી આપણે સૌ છૂટા પડીએ અને આવતીકાલે ફરી 4 વાગ્યે છેલ્લા સત્રમાં મળીશું. થેન્ક યુ, સર્વનો આભાર.